नमस्कार मित्रों, શું તમે જાણો છો કે ઓગસ્ટ મહિનામાં કયા કયા સ્પેશિયલાઇઝ ડે મનાવવામાં આવી રહ્યા છે? આપણે આ વિડીયોમાં જોવાના છે 1 થી 15 તારીખ સુધીમાં આવતા હોય એવા દિન વિશેષ, જેમાં સૌથી પહેલા 1 ઓગસ્ટના દિવસને રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. સાહેબ, એની પછી 6 ઓગસ્ટનો જે દિવસ છે એને હિરોશિમા દિવસ તરીકે મનાવતા હોઈએ છીએ. જ્યારે 6 ઓગસ્ટ 1945ના દિવસે અમેરિકાએ જાપાન ઉપર સૌપ્રથમ વિશ્વનો પરમાણુ બોમ્બ ફેંકે છે અને એમાં ઘણા બધા લોકો મૃત્યુ પામે. આ દિવસની યાદમાં જે હિરોશિમા દિવસ મનાવવામાં આવે છે એ 6 ઓગસ્ટ હોય છે. બોમ્બનું નામ હતું લિટલ બોય. સાહેબ, એની પછીનો અગત્યનો દિવસ છે 7 ઓગસ્ટ, જેને રાષ્ટ્રીય હાથશાળ દિવસ એટલે કે નેશનલ હેન્ડલૂમ ડે તરીકે મનાવવામાં આવી રહ્યો છે. 9 ઓગસ્ટના દિવસને નાગાસાકી દિવસ તરીકે મનાવીએ છીએ, એટલે હિરોશિમાના 3 દિવસ પછી જાપાનનું બીજું અન્ય એક શહેર જેને નાગાસાકી તરીકે ઓળખીએ છીએ એમાં પરમાણુ બોમ્બ ફેંકે છે, જેને આપણે નામથી ઓળખતા હોઈએ છીએ ફેટ મેન. હવે એનાથી આગળ 10 ઓગસ્ટનો દિવસ જે ખૂબ અગત્યનો છે પરીક્ષાની દ્રષ્ટિએ, જેને આપણે વિશ્વ સિંહ દિવસ તરીકે ઓળખીએ છીએ. દોસ્તો, ગુજરાતની અંદર એશિયાઈ સિંહ આપણી એક આગવી ઓળખ છે. આ વખતે ગુજરાત રાજ્યમાં સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને તમે લોકો જે વિડીયો જોઈ રહ્યા છો, જો જાણતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર મને માહિતી આપશો કે ગુજરાતમાં જે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કયા સ્થળ ખાતે કરવામાં આવેલી હતી. સાથે 10 ઓગસ્ટના દિવસને વિશ્વ જૈવ ઇંધણ દિવસ એટલે કે બાયોફ્યુઅલ દિવસ તરીકે મનાવવામાં આવે છે, જે પરંપરાગત ઇંધણનો એક ઓપ્શન બનશે અને આપણા વાતાવરણની અંદર અને પર્યાવરણની અંદર સુધારો થશે. 12 ઓગસ્ટનો દિવસ જેને વિશ્વ હાથી દિવસ તરીકે મનાવીએ છીએ, એટલે ઉલ્લેખનીય છે કે હાથી એ આપણા ભારતની અંદરનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી છે. સાથે દોસ્તો, સમગ્ર વિશ્વમાં સૌથી વધારે હાથીની સંખ્યા આપણને ભારત દેશની અંદર જોવા મળે છે. સાથે આ જ 12 ઓગસ્ટનો દિવસ છે જેને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. દોસ્તો, હવે તમને જો એમ પૂછવામાં આવે છે કે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે કોને મનાવવામાં આવે છે, જો તમે જાણો છો તો પણ તમારે મને કોમેન્ટની અંદર આન્સર કરવાનું થશે. 13 ઓગસ્ટનો દિવસ જેને આપણે વિશ્વ અંગદાન દિવસ તરીકે મનાવીએ છીએ. અને ફાઇનલી 15 ઓગસ્ટ જેને આપણે ભારતીય સ્વતંત્રતા દિવસ તરીકે મનાવીએ છીએ. ઐતિહાસિક દિવસ, આપણો સૌથી મોટો રાષ્ટ્રીય પર્વ. તો દોસ્તો, આવા વિડીયો સાથે વળી પાછા મળતા રહેશું અને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે લોકો સુધી ખાસ આ વિડીયોને તમે શેર કરશો. થેન્ક યુ વેરી મચ.